આજે આપણે લેક્ચરમાં બે વસ્તુ શીખવાના હતી. એક તો ડોમ, જે તમે જોયું કાલે, તમે એક્સરસાઇઝ કરી હશે. કદાચ એરર બી આવી હોય તો એ વાંધો નહીં. એનું રીઝન એ છે કે અ, એક બેઝિક ટાસ્ક હતું કે જે તમારા કોઈ બી એલિમેન્ટ હોય એને તમે ચેન્જ કરીને પેલું કરી શકો. તો હવે આજે આ ડોમ ફંક્શન છે, ગેટ એલિમેન્ટ બાય આઈડી, ગેટ એલિમેન્ટ બાય, તો આપણે આજે ક્વેરી સિલેક્ટરનો યુઝ કર્યો અને આ બધી વસ્તુનો યુઝ કર્યો. ક્વેરી સિલેક્ટર તમે જોયું તો એ કઈ રીતના વર્ક કરે, સીએસએસ ની જેમ, સીએસએસ રૂલ્સ એમાં લાગે. બરાબર. તો સીએસએસ રૂલ્સ છે એનો યુઝ કરીને તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો. લેટ સપોઝ આપણે હમણાં ટ્રાય કરી કે આને આ એક્સરસાઇઝમાં આને ચેન્જ કરીને, કલર ચેન્જ કરીને જોયું આવે, રાઈટ. આના ઉપર ક્લિક કરીએ તો આવો કલર થઈ ગયો, આના ઉપર ક્લિક કરીએ તો આવો થઈ ગયો, રાઈટ. તો એ વસ્તુ શેના માટે યુઝ કરી આપણે, શેનો યુઝ કરીને કરી, ક્વેરી સિલેક્ટરનો યુઝ કરીને, રાઈટ. કે કોઈ પણ ક્લાસ લઈ લીધો એ આના પર. તો આમાં બે ડિફરન્સ એવો છે કે ક્વેરી સિલેક્ટરમાં સીએસએસ ની ક્વેરી લાગે. હા, સીએસએસ જેવી ક્વેરી. મતલબ કેવું કે આપણે સીએસએસમાં ભણ્યા હતા કે આપણે કોઈ એલિમેન્ટને સિલેક્ટ કરવો હોય તો પેરેન્ટ, પછી ચાઇલ્ડ, પછી એની અંદરનો ચાઇલ્ડ, બરાબર. તો જાવાસ્ક્રિપ્ટમાં બી આવી રીતના જ થાય. આને આખું કોપી કરી લઉં અને અહીંયા મૂકી દઉં ક્વેરી સિલેક્ટરમાં, તો અહીંયા થઈ જાય. પણ આમાં એક ઓલું કેવું રહે કે ભાઈ ક્વેરી સિલેક્ટરમાં એકલું જ સિલેક્ટ કરે, સિંગલ, અને ઓલ જે છે ને એ બધા એલિમેન્ટ સિલેક્ટ કરે. અને આમાં બધા કરશે. એ કેમ ખબર પડે આપણને, તો આપણે લાઈવ કરીને જોઈએ. હા, જાવાસ્ક્રિપ્ટ બરાબર, બેઝિક. હવે અહીંયા કોન્સોલમાં મેં બધું કોન્સોલ કરાવ્યું છે, રાઈટ. તો આ જે પેલું કોન્સોલ છે એ શેનું છે, સમ આઈડી, રાઈટ. તો સમ ક્લાસ કે સમ આઈડી કોઈ બી એક મેં નામ આપ્યું છે, બરાબર. હવે હું સ્ક્રિપ્ટમાં જાઉં છું. પેલું એલિમેન્ટ મેં કરાવ્યો કોન્સોલ, બરાબર. તો ગેટ એલિમેન્ટ બાય આઈડી, આમાં મેં કોઈ ડોટ કે એવું કંઈ કર્યું નથી, રાઈટ. તો એણે વેરિયેબલ શું આપ્યું, આ, બરાબર. ટેસ્ટ H1, એનું આઉટપુટ શું આવ્યું, ધારો કે આઈડી વાળું છે, આઈડી એલિમેન્ટ, જે પેલું આઉટપુટ કયું છે કે div sum, એનો આખો ઓબ્જેક્ટ મળી ગયો અહીંયા. ખ્યાલ આવ્યો? એ આપણે સિલેક્ટ કર્યું એટલા માટે. આપણે અહીંયા એડ કર્યું કે સમ આઈડી, અને સમ આઈડી નું આઈડી એલિમેન્ટ, એની લેન્થ. મતલબ એ આવી રીતના આપણે સિલેક્ટ કર્યું. આપણે કેમ, તમે તમારું જે એલિમેન્ટ હતો અહીંયા, આ એલિમેન્ટ કાર્ડ, તો તમે કાર્ડ કઈ રીતના સિલેક્ટ કર્યું હતું,
રાઈટ. તો આપણે આને કઈ રીતના સિલેક્ટ કર્યું, ગેટ એલિમેન્ટ બાય આઈડી, એમાંનું આઈડીનું એટ્રીબ્યુટ નાખી દીધું. ખ્યાલ આવ્યો? મતલબ બેઝિકલી એક કાઇન્ડ ઓફ સિલેક્ટર જ છે. એ આપણે આને ખાલી કોન્સોલ લોગ કરીએ એટલે શું થાય કે આપણે આપણું આ જે કોન્સોલ છે એની અંદર ડેટા લોગ કરે. આવું જ કોન્સોલ ડોટ ટેબલ પણ આવે. એમાં ટેબલની જેમ ડેટા આવે, આખું ટેબલ, જે ડેટા છૂટો છૂટો હતો એનું આખું ટેબલ બની ગયું. પછી એવું કોન્સોલ ડોટ એલર્ટ પણ આવે. તો કોન્સોલ ડોટ એલર્ટ હોય ને એ ક્યાં આવે કે ખોટો સ્પેલિંગ લખાઈ ગયો. એરર, સોરી, કોન્સોલ ડોટ એરર. તો આ એરર આવી, એરર તરીકે દેખાણું. અને એને સિમ્પલ મેસેજ કરવું હોય તો લોગ, તો સિમ્પલ મેસેજ આવે. હા, વધારે લોગ જ યુઝ થાય. એમાં ઘણા બધા ઓપ્શન આવે, કોન્સોલ ડોટ ઇન્ફો, એરર, ગ્રુપ. જો ઇન્ફો કરો ને તો અલગ પ્રકારનો આવે, યલો લગભગ આવે. સિમિલર જ આવ્યું, પણ એ આની અંદર આવે. હજી ઘણા બધા ટાઈપ છે. હું નવું ટ્રાય કરું છું અત્યારે. અનડિફાઈન્ડ, તો એ વસ્તુ નહીં હોય. અમુક વસ્તુ હશે, અમુક નહીં હોય. પણ આવી રીતના કરી શકો બેઝિકલી. હવે આપણે શું કર્યું, રેન્ડમ પી ઉપર ક્લિક કરાવ્યું આમાં. હવે આપણે શું કરશું કે લૂપ અને વેરિયેબલ ને ઘણું બધું આવે આમાં. તો એ આપણે શીખવું પડે કે વેરિયેબલ કેમ વર્ક કરે. પછી હું તમને લૂપમાં લઈ જાઉં, લૂપમાં લઈ જાઉં પછી આગળ આગળ વસ્તુ આપણે કરી શકીએ. રાઈટ. તો હવે આપણો જે ટ્યુટોરિયલ છે પહેલો, એ છે ડેટા ટાઈપ્સ. કોઈ પણ કોમ્પ્યુટરની લેંગ્વેજ હોય ને એના ડેટા ટાઈપ હોય. પણ તમે જોઈ શકો એના ટાઈપ, કે નંબર, સ્ટ્રિંગ, એરે, ઓબ્જેક્ટ, સિમ્બોલ, બુલિયન, નલ અને અનડિફાઈન્ડ. આટલા જે ડેટા ટાઈપ છે ને એ જાવાસ્ક્રિપ્ટમાં ડિફોલ્ટ હોય. હવે ડેટા ટાઈપ એટલે શું હોય કે તમે કોઈ બી ડેટા છે, ધારો કે લેટ સપોઝ મારી પાસે એક ડેટો છે કોઈ બી, સમજી લો કે આ ડેટા છે, બરાબર. ડેટા એની વેલ્યુ કંઈક હશે. એની વેલ્યુ હું સેટ કરી દઉં, લેટ સપોઝ કે શું આપું આની વેલ્યુ, હું આપું ટેસ્ટ, આવી રીતના, બરાબર. અને આ વસ્તુ શું થઈ તો કે સ્ટ્રિંગ, આને કહેવાય સ્ટ્રિંગ ડેટા ટાઈપ. એનો ડેટા ટાઈપ સ્ટ્રિંગ થયો. હવે હું બીજો એક વેરિયેબલ બનાવું, નહીં એની અંદર વન કાઇન્ડ કોમ કહી શકો તમે એને સ્ટ્રિંગ, પણ એ એક પ્રકારનો ડેટા ટાઈપ થયો એમ સ્ટ્રિંગ, એને સ્ટ્રિંગ જ કહી શકો. જે લખાણ હોય આપણું એને.
ધારો કે અહીંયા હું એડ કરું 200, તો આ કયો ડેટા ટાઈપ થયો? નંબર. બરાબર. પછી સેમ વેરિયેબલ હું લઉં, એમાં હું ડેટા જ વેરિયેબલ છે, એમાં હું લઉં ટ્રુ. એનો કયો ડેટા ટાઈપ થયો? તો કે બુલિયન. આમાં ટ્રુ આવે અથવા ટ્રુ ઓર ફોલ્સ. બરાબર. તો આનો ડેટા ટાઈપ થયો બુલિયન. બુલિયન એટલે શું કે એમાં બે જ વેલ્યુ આવે, ટ્રુ અને ફોલ્સ. એમ ઘણા બધા ડેટા ટાઈપ આપણી પાસે છે. ઓબ્જેક્ટ છે, સિમ્બોલ છે, બુલિયન છે, નલ છે, અનડિફાઇન્ડ. હવે નંબર શું છે? તો કે જાવાસ્ક્રિપ્ટ હોય, સોરી સી લેંગ્વેજ હોય અથવા જાવા હોય, તેમાં ઇન્ટીજર તરીકે વપરાય. આઈએનટી સી લેંગ્વેજમાં આઈએનટી લખવાનું હોય. આઈએનટી પછી એનો વેરિયેબલનું નામ અને વેરિયેબલ તમારે બનાવવાનું. એનું રીઝન શું છે કે હા એ કેમાં? તો કે જે સી લેંગ્વેજ આવે ને એમાં એમાં કેવું હોય કે આવી રીતના વેરિયેબલ બને ઇન્ટીજર એ, પછી એને અમુક પહેલા ડિફાઇન કરવાનો, પછી ડિફાઇન થાય ને પછી તમારે એ ઇઝ ઇક્વલ ટુ 20 લખવાનું. આમ એ કેમાં? સી લેંગ્વેજમાં. કારણ કે એ કેવી છે? સ્ટ્રોંગલી ટાઈપ છે. અને આ જ વસ્તુ મારે જાવાસ્ક્રિપ્ટમાં લખવી હોય ને, તો હું શું કરી શકું ખબર? હું અહીંયા જેએસ અહીંયા આઈએનટી મારે નહીં લખવાનું, મારે ખાલી વાર લખી દેવાનું અને ડાયરેક્ટ હું આવું બી કરી શકું આમાં. તો 20 આ હું આનાથી બી લખી શકું, હું આનાથી બી લખી શકું, અને આનાથી બી લખી શકું. કોન્સ્ટ. હવે જાવાસ્ક્રિપ્ટ એક એવી લેંગ્વેજ છે કે એમાં તમે 20 લખો ને, અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ 20 લખ્યું બરાબર, તો એની રીતના ખબર પડી જશે અને ભાઈ આ ઇન્ટીજર જ છે, તો આની ટાઈપ ઈ નંબર કરી નાખશે બાય ડિફોલ્ટ. એનું જો તમારે આઉટપુટ જોવું હોય તો હું બતાવું તમને કરાવીને, મસ્ત મજા સારું લાગશે તમને. બરાબર. વેરિયેબલ્સમાં આપણે બતાવું. બરાબર. તો જે પેલું છે શું? તો એક સમ ડેટા વેરિયેબલ મેં લીધો, એની અંદર મેં સ્ટ્રિંગ લઈ લીધી. બરાબર. બે પેલાની અંદર હોય સ્ટ્રિંગ હોય, અને બીજો એક વેરિયેબલ છે એને મેં 20 આપી દીધું. બરાબર. હવે એ વેરિયેબલને હું કમેન્ટ કરી દઉં છું, એટલે આપણી પાસે કયો રહ્યો? સ્ટ્રિંગ. તો હવે વેલ્યુ શું આવી જોઈએ? સ્ટ્રિંગ. સ્ટ્રિંગમાં હું ગમે લખી શકું એવું નથી, જો પણ ત્યાં વેલ્યુ શું આવશે? બરાબર. હવે હું અહીંયા લખું ટાઈપ ઓફ કરીને એક ફંક્શન આવે, એ ફંક્શન લખો ને એટલે તમારી ટાઈપ બતાવે. તો કઈ બતાવી? સ્ટ્રિંગ. બરાબર. હવે હું એને ઓવરરાઈડ કરીને ઇન્ટીજર કરી નાખું.
તો હવે શું બતાવશે? નંબર. જે આપણે વાત થઈ હતી ને કે કેટલા કેટલા ટાઈપ હોય અહીંયા, નંબર, સ્ટ્રિંગ, અરે હવે એને મારે બુલિયન કરાવવું છે, તો હું શું કરીશ કે એને ઓવરરાઈડ કરીને બુલિયન આપી દીધું. તો હવે બુલ આવશે, બુલિયન. તો આમાં કેવું થાય જાવાસ્ક્રિપ્ટમાં કે એ એની રીતના નક્કી કરી લે કે આ કઈ વેલ્યુ છે. એટલે આ લૂઝલી ટાઈપ કહેવાય આને લેંગ્વેજ. લૂઝ ટાઈપ લેંગ્વેજ કહેવાય. એટલે એ અહીંયા લખેલું છે, ઇટ ઇઝ અ લૂઝલી ટાઈપ લેંગ્વેજ. હવે આમાં ઘણી વાર કેવું થતું જાવાસ્ક્રિપ્ટમાં કે લોકો ગમે એને ગમે એવી વસ્તુ ઓવરરાઈડ કરી નાખે, બરાબર? તો બધું ગમે ત્યારે ઓવરરાઈડ કરી નાખે તો એવું થાય કે મારે વેરિયેબલમાં સ્ટ્રિંગ જ જોતી હતી ભવિષ્યમાં, એના ઉપર મેં આખો કોડે લખી નાખ્યો. અને હવે તો ઇશ્યુ થઈ જાય, તો એ લોકોએ શું કર્યું કે ટાઈપ સ્ક્રિપ્ટ બનાવી. ટાઈપ સ્ક્રિપ્ટ. તો ટાઈપ સ્ક્રિપ્ટ શું છે કે એ તમારે ટાઈપ એને પહેલેથી જ આપી દેવાની કે ભાઈ આ જે ટાઈપ સ્ક્રિપ્ટ છે એ ઇન્ટીજર જ હશે અથવા તો નંબર જ હશે. એનાથી શું થાય કે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ વસ્તુ છે, નંબર સિવાય કંઈ આવવાની નથી ફ્યુચરમાં, બરાબર? અને એના લીધે એટલો ફાયદો થાય કે તમારે કોડ જે હોય બગડી ન જાય, બ્રેક ન થઈ જાય. અત્યારે મેં શું કર્યું જોયું? અત્યારે મેં સ્ટ્રિંગ મૂકી પહેલાં તો, પછી એને મેં નંબર કરી નાખ્યું, એને મેં બુલિયન કરી નાખ્યું, બરાબર? પણ પહેલામાં કેવું હોય ટાઈપ સ્ક્રિપ્ટમાં કે હું અહીંયા આમ વેરિયેબલ બનાવું ને ત્યારે જ મારે એને ટાઈપ આપી દેવાની કે ધારો કે વેરિયેબલ છે એનું હું અહીં ટાઈપ આપી દઉં ઇન્ટીજર. તો એટલે અહીંયા આમાં એ એરર આવશે, પણ એમાં તમે પહેલાં આપી શકો ટાઈપ. એટલે એ રીતનું વેરિયેબલ વર્ક કરે. એટલે આમાં એ તો ખ્યાલ આવી ગયો કે એટલે બધા વેરિયેબલ હોય, અલગ અલગ ટાઈપના નંબર છે, ઓબ્જેક્ટ છે, સિમ્બોલ છે, બુલિયન છે. એક વસ્તુનો આપણે યુઝ કરતા જશું એમ ખ્યાલ આવતો જશે, બરાબર? હવે સ્ટ્રિંગ જે આપણે ભણ્યા, સ્ટ્રિંગમાં બે રીતના સ્ટ્રિંગ લખાય, આવી રીતના બી લખાય અને આવી રીતના બી લખાય. તો એ સિમ્બોલ આપણો ક્યાં હોય? તો કે એસ્કેપ જે કી છે ને, એસ્કેપની નીચે હોય, બરાબર? એ સિમ્બોલથી બી સ્ટ્રિંગ લખી શકો, તો બી એમાં સ્ટ્રિંગ જ આવશે. રિફ્રેશ કરશું આપણે ત્યારે, બરાબર? પણ એનો એક ફાયદો શું છે આ સિમ્બોલનો કે આની અંદર તમે જાવાસ્ક્રિપ્ટ લખી શકો. આવી રીતના ડોલર કરી 20 + 30 છે તો કેટલા થાય? 50. અહીંયા 50 ટોટલ બી આવી જાય અને આ બી આવી જાય. નહીં, એ જાવાસ્ક્રિપ્ટ લખવી તો તમારે ડોલર લખવાનું, પછી આ છગડિયા કૌંસની અંદર લખવાનું. ત્યારે થાય, બરાબર? તો આવી વસ્તુ હોય છે. બીજો કઈ ડાઉટ નથી ને? ઓકે, બરાબર. તો આને પણ કમેન્ટ કરી દઉં છું. ઓકે.
તો આ એવી રીતના વસ્તુ થયું. હવે આપણે જઈએ પહેલામાં થોડાક આ ડીપમાં કે ભાઈ વેરિયેબલ વર્ક કેમ કરે. તો આપણી પાસે આ સીપીયુ છે અથવા તમારું લેપટોપ હોય કે કોઈ બી હોય, બરાબર. તો એમાં અંદર એક વસ્તુ હોય રેમ. આપણે મોબાઈલ હોય એમાં ખબર આપણે કહેતા હોય કે મારે 4 GB નો મોબાઈલ છે, મારે 8 GB નો મોબાઈલ છે. પછી 2 જણા બાદ એમ કે રહેવા દે ને, તારી પાસે 4 છે ને મારી પાસે 16 GB નો મોબાઈલ છે. ભાઈ તો ઓલો તો એમ કે ભાઈ તમે રૂપિયા વાળા, તમે મોટો મોંઘી વસ્તુ લઈ શકો, એટલે તમારે મોટું હોય, અમારે નાના માણસો. એટલે એમ કરીને એ લોકો ઝઘડતા હોય. તો એ જે ઝઘડવાની વેલ્યુ બોલે છે કે ભાઈ 4 GB ને 12 GB, તો એ જે વસ્તુ છે વેલ્યુ, એ તમારી રેમની વેલ્યુ છે. એ રેમ જે છે ને એની એક સાઈઝ હોય, જે તમે કીધું એમ કે ભાઈ 16 GB 8 GB, બરાબર. તો એ રેમની અંદર નાના નાના કેપેસિટર હોય. તમારે પંખો હોય તો પંખાની અંદર કેપેસિટર હોય, કેવડું મોટું હોય તો, બરાબર. એમ રેમમાં બહુ ઝીણા 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 કેપેસિટર હોય, માઇક્રો લેવલના. એ કેપેસિટરમાં શું સ્ટોર થાય ખબર? 0 અથવા 1. એમાં સ્ટોર થાય 0 અને 1, બસ એટલું જ. 0 અને 1 એટલે શું? કે કેપેસિટર ચાર્જ છે કે નહીં, ચાર્જડ ઓર નોટ. એનું તમને હમણાં બતાવું એટલે તમને ખબર પડશે. કે તમે કોઈ દી એવું ક્યારે જોયું છે કે કોઈ ઇલેક્ટ્રિક વાળું કામ કરતા હોય, બે કેપેસિટર છેડા અડાડે ને તો ફૂટે? એમાં એવું હોય કે એક પંખાનું જે કેપેસિટર હોય ને, ધારો કે આ એક આ ટાઈપનું કંઈક કેપેસિટર હોય, સોરી, આવું આવું હોય. અને મોટું આમાં કરવું થોડુંક અઘરું છે. એટલે આપણે ઉપરનો ભાગ સમજી લો ને, અને એના આપણે બે છેડા દઈએ, અહીંયા આપી દઈએ, બરાબર. આ એક છેડો અને એનો આ બીજો છેડો, બરાબર. આવી રીતના કંઈક બે છેડા હોય. તો હવે આ બે છેડા હોય ને ઉપરના, એ બહાર નીકળતા હોય. તમે આ બેને જોઈન્ટ કરો ને તો એમાં એક છે ને સ્પાર્ક થાય. તો એ જે સ્પાર્ક થાય ને, એ ક્યારે થાય કે જ્યારે તમે મતલબ એનું તમે ચાર્જિંગ કરેલું હોય, મતલબ ચાર્જિંગ ક્યારે થાય કે એમાં પાવર જાય ને ત્યારે. ધારો કે પંખામાં જોઈન્ટ જ હોય, તો આ બે છેડા તમે પ્લગમાં જોઈન્ટ કરો ને એટલે શું થાય? ચાર્જ થઈ જાય. તમે એ બી નોટિસ કર્યું હશે કે તમે તમારા પ્લગમાં ચાર્જર હોય, બંધ કરો ને તોય તમારો ફોન માં એમ જ બતાવે કે હજી 1-2 સેકન્ડ સુધી ચાર્જ ચાલુ છે. પછી 2 સેકન્ડ પૂરી થાય ને પછી ચાર્જિંગ બંધ થાય. એવું ક્યારે નોટિસ કર્યું તમે? તો જ્યારે આ લેક્ચર પૂરું થાય ત્યારે નોટિસ કરજો કે તમે ફોન ચાર્જમાં મૂકવાનો તો એટલે ચાર્જિંગ તો તરત સ્ટાર્ટ થઈ જશે, પણ જ્યારે બંધ કરો ને
ત્યારે 1 થી 2 સેકન્ડ રહી અને એ વસ્તુ બંધ થાય. એવું ટીવીમાં બી એવું હોય કે ટીવી તમે ચાલુ કરો ને એમાં એક લાઇટ નીચે ચાલુ હોય. એક એટલે 2 સેકન્ડ પછી બંધ થાય. તો એ શું હોય કે કેપેસિટર હોય ને ચાર્જ થઈ ગયું હોય. એ એનો ચાર્જિંગ પૂરો થાય ને ત્યાં સુધી એ લાઇટ ચાલુ ને ચાલુ રહે. એટલે જ્યારે કેપેસિટર ચાર્જ હોય ને ત્યારે એને વનની વેલ્યુ આપે. 1 ચાર્જ હોય ત્યારે, હા. પછી એને 0 ક્યારે થાય કે એનો ચાર્જ જતો રહે, મતલબ હા એટલે પેલી એલઈડી બંધ થઈ જાય ને, ખ્યાલ આવે. એલઈડી ક્યારે બંધ થાય કે એનું અંદરનું જે બી પાવર હોય એ પૂરો થઈ જાય એટલે 0 થઈ જાય. એમ આપણી જે રેમ હોય ને કોમ્પ્યુટર ને મોબાઈલમાં એ બી 0101 ઉપર વર્ક કરે. આપણે થોડુંક ડીપ થઈ ગયું, ડીપ લેવલનું, પણ એનાથી તમને ખ્યાલ આવશે કેમ વર્ક કરે. તો આપણો જે બી પ્રોગ્રામ આપણે રન કરીએ ને એ રેમની અંદર લોડ થાય. એ તમે અહીંયા એનું હીપ સ્ટેટસ તમને બતાવો એટલે તમને આઈડિયા આવે. એપ્લિકેશન એની અંદર પરફોર્મન્સ, મેમરી એટલે રેમ, બરાબર. આજે આપણી રેમ છે ને 16 MB કન્ઝ્યુમ કરે છે. 16 MB. અત્યારે 29 થઈ ગયું. અહીંયા દેખાય છે સ્ક્રીનમાં? હા એટલું એ કન્ઝ્યુમ કરે છે. હવે આનું એક સ્નેપશોટ હું લઈશ. તો સ્નેપશોટ મેં લીધો ને તો આની અંદર મને બધી વેલ્યુ બતાવી. હમણાં રિફ્રેશ કરવા દો એટલે ખ્યાલ આવે. બરાબર. તો આપણે જે વેરિયેબલ છે ને એમાં મેં તમને વાત કરી હતી ખબર કે એક વિન્ડો આવે, વિન્ડો. તો આ વિન્ડોની અંદર કેટલી કેટલી તમારી રેમ લે છે ને એ અહીંયા બતાવે છે. અહીંયા તમે જોશો ને તો 0.2 KB છે, 26 KB છે. તો આ બધી વેલ્યુ છે ને એ કાંઈક રેમ લે છે. તો એ રેમ અહીંયા કાઉન્ટ થાય. મેમરીમાં. હા તો હજી નાની સાઈઝનું છે. હવે સમજો કે મારે સાઈઝ વધારવી હોય તો હું શું કરું કે આની એરેની સાઈઝ વધારી દઉં. હવે શું થાય, આની સાઈઝ વધી ગઈ. કેમ કે મેં એરેની સાઈઝ વધારી. એમ જેમ જેમ એરેની સાઈઝ વધતી જાય એમ શું થાય, વેરિયેબલ વધતા ગયા. તો મેમરીની અંદર, રેમની અંદર, રેમ અને મેમરી બે એક જ. એટલે હું કદાચ મેમરી બોલું કે રેમ બોલું, બે સગા ભાઈ જ છે. હા. તે બોથ આર સિબલિંગ્સ. નો સિબલિંગ નહીં, એક જ છે. સગા ભાઈ નહીં, એક ભાઈ પોતે જ છે. એટલે એ જે રેમ છે ને મેમરી કે એમાં એક વેરિયેબલની જગ્યા મૂકે. લેટ સપોઝ કે મેં મારો વેરિયેબલની જગ્યા મૂકી અહીંયા. તો એ જગ્યાનું કંઈક એડ્રેસ બી હોય. એ કેવું એડ્રેસ હોય ખબર? આમ એક્સ ગુણ્યા સોરી એ ગુણ્યા x 10252 કાઇન્ડ ઓફ આવું એડ્રેસ હોય. એ એડ્રેસને
રેમ અસાઇન કરે સ્ટ્રિંગ 20, બરાબર. એ બધું આપણે શીખવાનું નથી. એ જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું હોય ને એને બધું ડીપમાં આવે કે રેમ કેમ વર્ક કરે, આ બધી વસ્તુ કેમ વર્ક કરે. પણ આ મારે શીખવાડવું પડે એનું કારણ શું કે તમારે જ્યારે બી યુઝ કરવાનું થાય તો તમને ખ્યાલ આવે કે રેમ કેમ છે. જો આ સમ ડેટા વેરિયેબલ અહીંયા છે તો બીજો એક સેકન્ડ ડેટા વેરિયેબલ અહીંયા બી હોય ને રેન્ડમલી જગ્યા મળી જાય, ખાલી થતી જાય ને એમ રેમની અંદર. આ બધી જગ્યાના નામ છે. ધારો કે 2 KB અહીંયા લઈ લીધી, 2 KB આને લઈ લીધી. આ એક રામ રાજ્ય છે. રેમ એટલે રામ. રેમ ગુજરાતી અર્થ રામ જ થાય. એટલે એનું એક્ઝામ્પલ મેં ફની બનાવ્યું છે એટલા માટે. રેમ એટલે રામ સમજો. હવે રામ રાજ્ય છે ને પ્રજા સુખી હોય, બરાબર. એટલે સુખી પ્રજા છે ને રામ ભગવાને કીધું છે કે તમે જ્યાં તમારે જગ્યા કરવી હોય ત્યાં ચોરસ ચોકઠું કરીને મૂકી દેવાનું, એ તમારી જગ્યા, બરાબર. તો રામ રાજ્ય છે ને બહુ મોટું છે. બહુ મોટું એટલે કેટલું? 8 GB 16 GB એવડું મોટું રાજ્ય છે. અને વેરિયેબલ ભાઈ પોતે કેવડા? તો કે 2 KB 3 KB ના, બરાબર. એટલે રામના રાજ્યમાં બહુ શાંતિ છે, બરાબર. હવે એટલે એને ગમે ત્યાં મજા આવે ત્યાં રેમ મૂકી દીધી. એટલે જ્યારે એવું થાય કે રેમ ભરાઈ ગઈ, બરાબર, રામ રાજ્ય ભરાઈ ગયું, તો રામ ભગવાન શું કરે કે ભાઈ જે વ્યક્તિ જીવતા ન હોય અથવા તો વૈકુંઠમાં ગયા હોય એની જગ્યા ડિલીટ કરી દે. અને એ ડિલીટ થાય એટલે બીજી જગ્યા એને આપી દે. એટલે એ જે રેમ મેનેજમેન્ટ કહેવાય એને, એ લેંગ્વેજ કરતી હોય. તમારો પ્રોગ્રામ રેમ મેનેજમેન્ટ કરે કે ભાઈ જગ્યા ફૂલ થઈ ગઈ તો જૂનું જે પાર્કિંગ હોય રેમમાં જે જગ્યા આપી હોય એને આપી દીધા. લેટ્સ સપોઝ પાર્કિંગ હોય આપણે કાઇન્ડ ઓફ, એમાં કેવું હોય કે 10 કારની જગ્યા છે તો પાર્કિંગ ફૂલ થઈ ગયું. તો હવે તમે શું કરશો કે ભાઈ જે 2 દિવસ છે પાર્કિંગ રાખ્યું હતું એને કહી દેશો કે ભાઈ તમે તમારી કાઢો, અમારે અત્યારે જરૂર છે. એટલે એને ડિલીટ કરી નાખવાનું અને નવું એડ કરવાનું. એટલે આ કદાચ ફૂલ થાય તો એવું જૂનું જે ડેટા જરૂરી ન હોય એ કાઢતું જાય. એટલે મેમરી ક્લીન થતી જાય ઓટોમેટિક. અને જો એ મેમરી ક્લીન ન થાય તો એ એક મોટો ઇસ્યુ કહેવાય પ્રોગ્રામરનો. ક્લીન થવી જ જોઈએ. એને કહેવાય મેમરી લીક. રીઝન શું કે ડેટા ક્લીન ન થાય પછી એક ટાઈમ એવો આવે કે રેમ ભરાઈ જાય, મોબાઈલ હેંગ થવા માંડે. આપણે મોબાઈલ ઘણા હેંગ થતા હોય એનું કારણ શું કે એમાં જે પ્રોગ્રામ લખ્યો હોય ને એ મેમરી લીક થતો હોય. એટલે તમારી રેમની જરૂરિયાત કરતાં પણ વધારે એ વેરિયેબલ વાપરે એના માટે. એટલે એ જે વેરિયેબલ છે અત્યારે એરે લીધું આપણે, બરાબર, કાઉન્સની અંદર. એમ એ વેરિયેબલ ભરતું જ જાય અને આગળ જતું જાય. અને એ વેરિયેબલનો યુઝ કરીને ઘણી બધી વસ્તુ થાય. એ આપણે આગળના લેક્ચરમાં જોશું કન્ડિશનલ સ્ટેટમેન્ટ વાળામાં. અત્યારે આજે તમારે શું છે, ઇન્ટરનેટનો સર્ચ કરી અને જોવો કે રેમ કેમ વર્ક કરે, સીપીયુ કેમ વર્ક કરે, પ્રોસેસર કેમ વર્ક કરે. આખું એનો જ તમે ટાસ્ક કરો આજે કે સી લેંગ્વેજ શું છે, એના વેરિયેબલ કેમ આવે, જાવાસ્ક્રિપ્ટના વેરિયેબલ કેમ આવે. આખું એના પર રિસર્ચ કરો આજે. જેટલું તમે ડીપમાં રિસર્ચ કરશો ને એટલું તમે આગળના વસ્તુ તમે જોઈ શકશો, બરાબર. આજે શાંતિથી જોવો, રિસર્ચ કરો. એટલે કાલે આપણે પાછું મળીએ નવા લેક્ચરમાં. હું આને પુશ કરી દઈશ શિક્ષા સ્કિલની જે ગીટઅપ છે એમાં, પછી આપણે યુઝ કરશું. રાઈટ, બીજું કંઈ ડાઉટ નથી ને? ઓકે, તો આપણે રાખીએ.